तनो हरे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ स्वाहा 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 એટલે કુવામાં પડીને કોણ મરી ગયો? તારા ઘરની ડાબી સાઈડમાં કુવો, ડીપી વાળો કુવો કરો. હા ખરો. બરાબર, ડીપી વાળો કુવો કરો. એ કુવામાં પડીને કોણ મરી ગયા હતા? કોણ દાદોબા મરી ગયા હતા તમારા કુટુંબમાંથી? પડીને કોણ મરી તું? પંડે માંથી મળ્યા હતા. એ તમારા શું લાગે દીકરા? એમ પાડોશી. દેખો પર તને કોઈ એમ કીધું હે દીકરાના નામના 5,000 રૂપિયા ઉતારા આપજો, હું તમને ઉતારો કરી આપે ને આરામ કરી આપે. અને તમારા છેલ્લા 5,000 રૂપિયા લઈ ગયો. બરોબર. અને એ 5,000 ના ઉતારાથી તમારા આરામ ના પડ્યો. એવા ઉતારા કરવાવાળા ભુવન રૂપિયા ના પાય દીકરા. બરોબર. અને રૂપિયા આપે કદાચ આપણું દુઃખ કાઢા ને તો રૂપિયા આપેલા કોઈ કોમ ના કરે. બાવજી વર્ષ થવા જે જેમ કે એમ કર જ કરીએ છે, અહીંયા પછી કઈ નહીં છે. કશું હોતું નહીં દીકરા ઉપર. તો કદાચ જો દુઃખ આપવા આવીએ તો દુઃખ લેવા દીકરા હું તૈયાર છું. હો તું ચિંતા ના કરજે. બરોબર. અને એમ સમજજે કે આજથી તારો દુઃખ ઓછું થઈ જાય અને હું આરામ કરાવી દેવડાય. બરોબર. પણ હવે તારી જે દવા છે એ હું તને દવાખાને કે એટલે તને હું પકડાય આપે કે શું છે. ભલે તારી દવા ગોળીથી આરામ નહીં પડ્યો હોય, તને સુખ શાંતિનો આરામ નહીં થયો હોય, પણ હવે એક લેમ્બુ લેજે. લેમ્બુ લઈને 7 વખત વારે અને 3 રસ્તા જઈને અગરબત્તીના હાથે સહિત મૂકી આવજે. પાછું લાવજે ના હો. બરોબર. અને તું લીંબુ મૂકવા ગયો ને એની પણ જગ્યા હું તને બતાવું. આ બાજુનો એક નાના રસ્તા 3 રસ્તા હોય છે ને, નાના 3 રસ્તાથી છોડીને તું મોટા 3 રસ્તા મૂકવા ગયો. લીંબુ ગયો મૂકીને આવ્યો એની વાત કરું છું. બરોબર. અને આવતી વખતે તને તું આવતો તો ને એટલે તને પાછી 3 રસ્તા પણ પાછી કોઈક ઠોકર જેવું કોઈ વાગ્યું તું. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત હોય તો કે કદાચ લેબુ તો તું તારા ગોમમાં મૂકવા આવ્યો હતો અને તારું ગોમ કદાચ 100 કિલોમીટર હજી સિટી હે. કેટલા કિલોમીટર છે? 100 કિલોમીટર. બરોબર. અડધી રાતે કોઈ મારો ભૂવો તારે તો દેખવા નતો આવ્યો. બરોબર. પણ આમ હું સેમ બોલી જોયું એટલે ચિંતા ના કરતો. તારો દુઃખ કદાચ તું હાલવા આવે ને હું લેવા તૈયાર છું. જ્યાં તારો દુઃખ આથી મટી જશે. પણ એકદમ તને આરામ નહીં પડાવો. તું એકદમ આરામ તારા દીકરાને સુખી માં પ્રાપ્ત કરવા માંગતો હોય ને તો ચક્કર ક્યાં તો ખબર ક્યારે આવે ખબર પડતી. કઈ જમીન ને કયું ઘરબાર તમારું કોકે લઈ લીધું ને પાછું હાલતા નથી? હા, એ અમારા કાકા બહુમાં જમીન લઈ લીધી છે. એમના નામે નોંધાઈ દીધી છે ને આપતા નથી. ઓકે. જમીન તમારા નામથી દસ્તાવેજ, એના નામના દસ્તાવેજ બનાવી દીધા. બરોબર. કદાચ તમારી સરકારમાં કદાચ ભૂલ પડે પણ અમારી કદાચ ભૂલ ના પડે. બરોબર. તો આનો ન્યાય કરાવવો હોય, તો હું ન્યાય કરવા તૈયાર છું. બરોબર. ચક્કર માં કયો બચ્ચે ભાઈ પૂછતા ભાઈ અરે ભાઈ હોય કે ના હોય પણ હતું તો તમારું કે તમને ભાગે ના આપી દસ્તાવેજ એના નામે કરાવી દીધા. પેલા ભાઈ એ ભાગ પેલા એ કરતો અરે પણ નથી આપી એના માટે તો કહું છું દીકરા કે હું અપાવવા બેઠો છું. નામ તો હતું ને એમ જૂનું મોહનભાઈ નામ તો હતું ને એમ. તારે લેવું છે? તારે લેવું હોય તો કે હવાનો સૂરજ નો ઉગતે કદાચ તારા ઘેર તો મૂકતો ના જાય ને કે ભાઈ આ તમારી જમીન હતી ને તમારી જાયદાદ છે ને તમે અડધી રાખો, તમારું જ. મારા બાપા આ તો ચિયા ગામનો ભૈરવ છોડ્યો છે તો વર્તો જ નથી પાછો. એમ જો હવારે ના કે ને તો આ ભૈરવ તારો પૂજેલો નકામો દીકરા ને તારા દરબારમાં 5 પગથિયે ચડેલા નકામા. હું વાત કરું કદાચ તું છોડી દે પણ હું ના છોડું. મેં કીધું હું મા બનીને પણ બનું છું ને બાપ બનીને પણ કામ કરું છું.
જ્યારે હું બાપ છું ત્યાર સુધી સારું, પણ માં થઈ જઈશ ને તો ખડમાં કકડ લે તો વાર નહીં થાય. હો એટલે તું ચિંતા ના કરતો. તારી ચામુંડ ઉપર તને પૂરો વિશ્વાસ છે ને? હા, તો તારી ચામુંડ ઉપર પૂરો વિશ્વાસ હોય ને તો એ જ વિશ્વાસ મારા ઉપર રાખજે. બરોબર? તારી ચામુંડની તલવાર બની જો તારા ઘેર જો રક્ષા ના કરું, તારી જમીન જાયદાદ તને ના પાઉં તો તારું આયલ ન કામ. જા. આ કોઈ બોલવા ખાतिर બોલતો નથી કે કોઈ તમને ખુશ કરવા ખાतिर ખુશ કરતો નથી. બરોબર? અમે તો બોલીએ ને તો લખવા વાળા તો કદાચ તમારે તો એક જ બરોબર, પણ અમારે તો અનેક છે. બરોબર? ચક્કર ખેંચ બંધ થઈ ગયા. અબર મેં તને કીધું દીકરા, એની અંગ પીડા છે અને કોઈ ઉતારણ કોઈ વારણ કરવાની જરૂર નથી. એને પોતાના અંગ પીડા છે. હવે તું ડૉક્ટર જોડે જઈને તો હું તને એનો રિપોર્ટ બતાવી આપીશ કે હું તકલીફ છે ને હું નહીં. બરોબર? એની તને દવા ગોળી હું તને અપાઈ દેવડાવીશ. હો, બહારથી અપાવ કે ગમે તેથી અપાવ, પણ હું અપાઈ દઈશ. જા, આટલો મારો આશીર્વાદ છે. એને કોઈ નોકરી ધંધો મને મિલકત મારે નથી જોતી. જા, બોલ ભાઈ. ખેત ચક્કર મેં તને કીધું થોડું હોસ્પિટલનું છે. બરોબર? અને મેં તને એમ કીધું તું કદાચ તારા ઘરમાં એક નજર આવેલી છે તો નજર વાળીને 7 વખત લેબુ વાળીને તું બહાર નખાવજે. પણ તું જેવું લેબુ વારવા ગયો, લેબુ વાળીને બહાર નીકળ્યો ડી અને 3 પગલા અંદર ઘરની અંદર હતો અને ઘરમાંથી તું પાછો વળ્યો. તે કીધું અગરબત્તી ભૂલી ગયો. અને તારા ઘેરથી એમ કીધું કે ભાઈ માચીસ ભૂલી ગયા છો, માચીસ લેતા જજો. બરોબર? કીધું કે ના કીધું? બરોબર? અને પછી તેમ કીધું કે આ 3 રસ્તા જઈને નાખવાનું છે કે આગળ નાખવાનું છે? આ પહેલા 3 રસ્તા નાખું, પહેલા 3 રસ્તા નાખું, મેં કીધું તે કીધું. બરોબર? એટલે કદાચ એક લેબુ એવું ના હોય કે એક લેબુ એ તમારા ઘરની નજર બચાવે કે એક લેબુ મનુષ્યને બચાવે કે એટલે ધ્યાન રાખજો. અને એક લેબુ મનુષ્યને મારી પણ છે. બહુ હેરાન થવાય છે મારાથી. આખો દિવસ રાત ઊંઘ નહીં આવતી, વિચારો. आँख बंद कर दे, कुछ बोलना नहीं है, कुछ सुनना नहीं है. आई जा, फटाफट आई जा. એક ગામ છોડીને તમારા પિયર વાળા બીજા ગામમાં વસેલા જ દીકરા. બરોબર? અને તમારે એક બે બુનો એક જ ઘરમાં પેડાયેલી છે અને એક જ. બરોબર? બે દુઃખી છે તો મુખે તું શું કરા કરી. બરોબર? કદાચ દુઃખીના બેલે કદાચ હું આવ્યો હોઉં તો આવ્યો હોઉં ને. દુઃખીના તારા પિયરમાં કયા ઘેર સિકોત્રી માતા બેહાડેલી છે? કદાચ કોઈ કે એક બુઆ આવી ને એમણે કીધું કે અમારા ઘરમાંથી કોતરશે. અચ્છા. બિહાડી લીંબડી વાળું ઘર કયું? લીંબડી વાળું, લેમડા વાળું નહીં, લીંબડી વાળું ના. અમારું જ હશે કદાચ. લીમડી હતી અમારના પાતળી ઘરની બહાર. અને લીંબુડીનું અને આંખો બંધ કરી દે. ચાલ. તું તારા દીકરા પહેલો ગર્ભ રહ્યો ને એ વખતનું દુઃખ છે. બરોબર? એ વખત નાચની ઘડી નાચનો ધન. આ તારો દુઃખ બોલી રહ્યો છું. અડધી વેઠાતું કંઈ આખો દિવસ રાત હેરાન થવું છું. બોલ. મરી જવાના વિચારો આવે. ગમે તે જાતે ને જાતે ગળું દબાવું, હાથ પગ દબાવું, ગમે તે આત્મહત્યાના આંખ વિચારો. બંધ કરી દે, આંખ બંધ કરી દે. તું વિચારમાં ભૂલાઈ રહ્યો મને ભૂલાऊंगा પછી ન્યાવ ગઈ કે યુ કટન न्याव गई. अरे न्याव कराने का न्याव हो जाएगा तो काय को टेंशन लेती बेटा. हाँ, हाथ बंद कर दे. हाजिर में जा फटाफट. यूँ बने ध्वनि मेल नहीं पड़ी. हाँ, चला जा, આવી જા फटाफट आई जा. કમલાબન કોણ? કમલાબન ફળિયામાં દાદી છે અને આ મોટી મમ્મી થાય. થર્મલ ભૂંગળિયા માસી છોકરાની પપ્પા. બાજુવાળું એક ઘર પડેલું છે પ્લોટ જેવું. પ્લોટ તમારો છે? ના અમારો નહીં. તમારા દાદાનો? કોઈનો અમાર નહીં. ના, અમે તો બહારથી આવેલા છે એ કાલોલમાં. આડોદ ગામ છે ને ત્યાંથી બધા.
દાદીના મોસાળમાં રહીએ तुम्हारे नहीं चल सब्जी को तुम ऐसे नहीं आ पाते तुम्हारी सब्जी बंद करती ना तुम लेकर आते हो। पता चलता है ना कुछ ये सब है। संगीत वाले आई के अच्छा अरे उस दिन तो तू बहुत रो रही थी ना आज तो तेरे हंसने के दिन आ गए अच्छा आ जाओ हाँ बता ठीक है बोल रोने से पूछना होगा तो बताएगी तब पता चलेगा ना मैं भी जानू मुझे तो पता है तुझे क्या चाहिए तुझे मोक्ष चाहिए क्या तुझे बैठना है तुझे बैठना है और तुझे बैठना है बता कि तुझे चाहना है बता बिना बताए से तू जा नहीं सकता है तुझे कुछ तो बताना पड़ेगा फिर आज के बाद कभी नहीं आएगा छोड़ देगा छोड़ने के लिए राजी है फिर पकड़ के ले जाओ बोल बोल तुझे क्या चाहिए